બહુ સરસ શબ્દો છે. સ્વભાવ ધ્યાન ન રાખીએ તો શું કરે? એ અભાવ કરે. અને જો બહુ ધ્યાન રાખીને સરસ કામ કરીએ તો એનો પ્રભાવ પડે. તો આપણા સ્વભાવથી આપણે અભાવ પેદા કરવો છે કે આપણે પ્રભાવ પેદા કરવો છે? નમસ્કાર, સેન્સ વર્ડ્સ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ફરીથી આપની સામે એક અલગ વાત લઈને આવ્યો છું. વિશ્વાસ છે કે વધાવશો. આપણે ઘણીવાર લોકોને વાત કરતા જોતા હોઈએ કે ત્યાં જમવા ગયા હતા, બધું સારું હતું પણ આ બરાબર નહોતું. આ વ્યક્તિને મળી એમાં બહુ મજા ન આવી. આ જગ્યાએ ગયા હતા પણ વ્યવસ્થા જ નહોતી. આવું આપણે બહુ સાંભળતા હોઈએ. તો આ શું છે? આ એક પ્રકારનો સ્વભાવ છે. સ્વભાવ માટે બહુ સરસ વાત કરવામાં આવી છે. અમુક લોકો એવા હોય કે જે ગુણગ્રાહી હોય, એ બીજાના ગુણ જ જોવે. ગમે તેવી વ્યક્તિને મળે તો એમાંથી સારી વાતને જ એ ગ્રહણ કરે. અને બીજા એવા હોય છે જેને આપણે અવગુણગ્રાહી કહી શકીએ. એનું આખું પરસેપ્શન, એની દ્રષ્ટિ સંપૂર્ણ નબળાઈ પર જ હોય. આ સ્વભાવ છે એ જ્યારે એક ટેવ બની જાય ત્યારે ઘણી બધી સમસ્યા ઊભી થતી હોય છે. સ્વભાવ શબ્દને જોઈએ ને આપણે તો એ સ્વ અને ભાવ, આ બે શબ્દથી બનેલો શબ્દ છે. સ્વભાવ, જેવો આપણો ભાવ એવો આપણો સ્વભાવ. ઘણીવાર એવું બને કે આપણે અવ્યવસ્થાઓ જોતા હોય, પણ જો આપણો સ્વભાવ છે એ ગુણગ્રાહી હોય તો આપણા માટે એ અવ્યવસ્થા ચર્ચાનો મુદ્દો નહીં બને. તો સ્વભાવ, એમ કહેવાય છે ને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. તો જેવો આપણો ભાવ એવો આપણો સ્વભાવ. આ સુધારી શકાય? એમ કહેવાય છે કે આગળ પણ વાત કરીએ પ્રમાણે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. પણ બદલાવી શકાય જો આપણે એકદમ જાગૃતિ રાખીએ તો. જેવો ભાવ છે એવો સ્વભાવ છે, એનો મતલબ શું થયો કે જો આપણે આપણો ભાવ બદલાવીએ, આપણી દ્રષ્ટિ બદલાવીએ, આપણો દ્રષ્ટિકોણ બદલાવીએ તો સ્વાભાવિક છે કે આપણો ભાવ બદલે. અને જો આપણો ભાવ બદલે તો બની શકે કે એ આપણો સ્વભાવ બદલી શકે. અને જો સ્વભાવ બદલે તો આજુબાજુવાળા લોકોના પણ આપણા તરફના ભાવો બદલે. બહુ સરસ શબ્દો છે. સ્વભાવ ધ્યાન ન રાખીએ તો શું કરે? એ અભાવ કરે. અને જો બહુ ધ્યાન રાખીને સરસ કામ કરીએ તો એનો પ્રભાવ પડે. તો આપણા સ્વભાવથી આપણે અભાવ પેદા કરવો છે કે આપણે પ્રભાવ પેદા કરવો છે? આપણી આજુબાજુનું વાતાવરણ આપણે ખૂબ સારું રાખવું છે કે આજુબાજુનું વાતાવરણ ગ્લાનિમય રાખવું છે? જો આપણો સ્વભાવ અભાવવાળો હશે, લોકો દૂર ભાગશે, લોકો વાત કરવા નહીં ઈચ્છે. હવે આપણે સામાજિક પ્રાણી છીએ, સમાજની વચ્ચે રહેવાનું છે, લોકોથી દૂર તો નહીં રહી શકીએ. તો નાનકડું પરિવર્તન જો આપણે કરીએ તો એના મોટા પરિણામો મળી શકે એમ છે. સ્વભાવ માણસની કારકિર્દી બનાવે છે. સ્વભાવ માણસનું જીવન બનાવે છે. સ્વભાવ સંબંધો બનાવે છે, સંબંધો નિભાવે છે, અને જો ખરાબ હોય તો સંબંધો તોડવાનું કામ કરે છે. એટલે સ્વભાવને ધ્યાનમાં રાખીએ તો આપણા ભાવ પર કામ કરીએ, ભાવ પર ફોકસ કરીએ, લોકોની સારી વાતોને આપણે એને એપ્રિસિએટ કરીએ અને દરેકમાં સારું જોવાનો પ્રયત્ન કરીએ. પરિણામ એ પણ આવે કે જ્યારે આપણે સારું જોઈએ, સારું વિચારીએ તો આપણને પણ આનંદ આવે. આપણને એવું થતું હોય કે કોઈ વ્યક્તિ બીજા વિશે ખરાબ વિચારે તો એને શું થાય? જે નકારાત્મકતા એના મગજમાં ગઈ એ એના શરીર પર અસર કરે ને કરે, એના મન પર અસર કરે ને કરે છે. આ સ્વાભાવિક ઘટના છે. તો આપણે જ્યારે સારી રીતે
કોઈની વાતો કરીએ, સારું જોઈએ, તો એ જે સારપ છે, એ હકારાત્મકતા છે, એ આપણા મનમાં આવે, એ આપણને પ્રફુલ્લિત કરે, એ આપણને ફ્રેશ કરે, એ આપણને આનંદમાં રાખે. અને જ્યારે આપણે આનંદમાં હોઈએ, આપણે પ્રફુલ્લિત હોઈએ, ત્યારે આપણી આજુબાજુવાળા પણ સ્વાભાવિક રીતે આ જ ભાવનો અનુભવ કરવા. તો આજે સ્વભાવ પરની જે વાત છે એમાં આપણે સૌ વિશેષ પ્રયત્ન કરીએ. જ્યારે પણ એવું લાગે કે આપણો દૃષ્ટિકોણ બદલ્યો છે, આપણો ભાવ બદલવાનો આપણે પ્રયત્ન કરીએ અને એક સરસ મજાનું સંબંધોનું વર્તુળ બનાવીએ કે જેમાં આપણે ખૂબ મજા કરી શકીએ, આનંદ કરી શકીએ, એકબીજાની વાતો શેર કરી શકીએ અને ખૂબ મોજવાળું જીવન જીવી શકીએ. આ સ્વભાવ વિશેના મારા વિચારો છે, મારી માન્યતાઓ છે. આપની શું માન્યતા છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને પણ કોઈ એવા શબ્દો સૂઝતા હોય, કોઈ એવી વાત સૂઝતી હોય અને એના પર આપને કંઈ સાંભળવાનું મન થાય તો જરૂરથી કોમેન્ટમાં લખજો. હું એના પર વાત કરવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરવાનું ન ભૂલતા, શેર તો જરૂર કરજો અને સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરજો. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.